જય માતાજી, જય દ્વારકાધીશ। હવે અમે જઈ રહ્યા છીએ દ્વારકા। અમે છોકરાઓને અમારા ફેમિલી સાથે અમે જઈ રહ્યા છીએ, એટલે તમને દેખાડશે દ્વારકા કેવી રીતે જઈ છીએ। અને અત્યારે અમે અમારા ભાઈબંધની ગાડી લઈને આવ્યા છીએ। તમને દેખાડી દો કે મારા ભાઈબંધ પાસેથી ગાડી લીધેલી છે। અમે એ ગાડી લઈને અમે ફૂલ ફેમિલી દ્વારકા દર્શન કરવા જઈએ છીએ। અમારા બંને हमारी बेन, हमारा बा, हमारी नानी बेन, मोटी बेन, हमारा छोकरा। लाइक करो। हेलो गाइस, जो मैं पहुंची गया छी सामागाम। હવે જઈ રહ્યા છીએ દ્વારકા। દ્વારકા લગભગ કોમામાં ગાડી હાલશે એટલે કઈ ખબર નહીં પડે, પણ જોઈએ આપણે બરાબર। અમારે જો આ બધી પલટન છે, આખા ઘરને લઈને જાવ છીએ। આ મારાથી નાના બેન, એ તો તમને ખબર છે। આ એક ફૂસકી બોમ્બ, એમાં તમને કીધું આ ફૂસકી બોમ્બ છે। અમારે બધેથી નાની એ પણ અફલખણીની જાજી। અમારા ડોહીમાં પહેલી વાર જાઓ ને દ્વારકા। હા, હવે ત્યાં જઈને શું કરશો? લાવ તો મને દર્શન કરશું। ગોમતી માં નહીં નાવ? નાહું ને। હા, એમ છપછપિયા કરવાના। હા, જો વાહે અમારી છોટી મસ્તી બેઠી। એટલે આવ્યો કે નહીં બધા? હા આવે ગયા। માવા વધી ગયા છે? હા, 25 રૂપિયા બધીએ। પાણી લાવતો છું। હા, અમારા કુમાર જો માવા લઈને આવ્યા હતી કે માવાના ભાવ વધી ગયા, 25 રૂપિયા થઈ જ ગયા બધે। હજી મોંઘવારી કેવી થઈ ગઈ, આપણે એક જ સસ્તામાં રખડી। જય દ્વારકાધીશ। માંગો 20 આપે 30 ઈ દ્વારકા। ચાલો, અમે ગુજરાત ગેસે આવ્યા ગેસ પુરાવા। એક વિચિત્ર વસ્તુ થઈ ગઈ, અમને અમારા મામા ભેગા થઈ ગયા આયા। જોઈ લ્યો, બાકી અમારા જીગા મામા ગુજરાત ગેસ જામનગર માં ભેગા થઈ ગયા। તો ભલે મેં કે આ જો આગળની ગાડી પડી છે, પાછળ અમારી। અમે હારોહાર ભેગા થઈ ગયા ને, એમાં થોડોક ગોટા થઈ ગયા। હાલો હવે દ્વારકા બધા હારે દર્શન કરશું। સંજોગે ભેગા થયા। સંજોગે ભેગા થયા, બસ અમારા મામા કીએ એમ સંજોગમાં ભેગા થઈ ગયા। હવે દ્વારકા બધે હારે રખડશી। પછી ઓવરટેક થઈ જાય, કઈ નક્કી નો કહેવાય। અમારા કચરાની ડોલ ઉપાડવા વાળા બેન, આ જો આ કચરાની ડોલ ગણપતિમાં ઉપાડતા હતા ની, એમનો વિડીયો ડિલીટ થઈ ગયો હે। મારી એરા બાધીમાંથી થાકી ગયા। હા, હજી બાકી અડધું ઉઈશ, અસો ગોલા વખતે આપણે નહોતા નવરા, આ વખતે સીલા નવરાવ જ છે। ધીરુભાઈ નું કારખાનું। હા, નવરાવ છે સીલા। પછી આવી તો મારે નાવું છે, પણ ટોકમાં નાતો તો અમે 3 વર્ષ પછી જાય છે। ચાલો હવે અમે ધીરુભાઈ ના ઘર પાસે, ધીરુભાઈ ના ગોડાઉન પાસે પહોંચી ગયા। સોરી, ધીરુભાઈ ની કંપની બાજુથી અમે પહોંચી ગયા છીએ। તમને હમણાં દેખાડ્યું। હવે આગળ અમે એ રસ્તે ચાલી છીએ, તમે જોઈ શકો છો કેવડી લાંબી એમની કંપની છે, બરાબર। જામનગર થી બહાર નીકળી ગયા ગેસ પુરાવીને। હવે આપણે ધીરુભાઈ ની કંપની જોશી કેવડી લાંબી છે। જ્યાં લગીને લાઈટ ચાલુ છે ને, ત્યાં લગીને ધીરુભાઈ ની કંપની છે, કારખાનું જ છે અમારી ભાષામાં બોલે તો ગુજરાતી રાવણદેવ। આ જ્યાં લગીને લાઈટ બરે ને ત્યાં લગીને ધીરુભાઈ અંબાણી। હો ભાઈ ભાઈ, જામનગર નું મોટું નામ હો। જો એમની બસું બધી પાર્કિંગમાં પડી છે, એમની જ છે ને। એની ડોવે આટલું બધું એની
ગાડી એની આવે અહીં આવે હાલો પડતી ન થાય એ ગાડીમાં જ છો તું બટા, ગાડી બહાર નથી હો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા છીએ હવે દ્વારકા દર્શન કરવા. એટલે હજી આપણે પહોંચ્યા છીએ, આટલા દૂર છીએ, હવે ચાલીને આટલું જવાનું છે. ફૂલ ચેકિંગ ચાલે છે, તોય છતાંય જોઈએ હવે હજી વેલ નથી આવી, હવે આગળ જોઈએ આપણે. ઓકે, બાય. હવે આપણે આગળ જઈએ તો એક ફૂલ આપી શકશે ચાલો, હવે દ્વારકા દર્શન થઈ ગયા છે. હવે બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. 7:30 વાગ્યા છે. પડીને મને સપનું રે આયું, મને દ્વારકા વાળો બોલાવે. રાત પડીને મને સપનું રે આયું, મને દ્વારકા વાળો બોલાવે. રાત પડીને મને સપનું રે આયું, મને દ્વારકા વાળો બોલાવે. દ્વારિકાના ઠાકર મને તારી યાદ સતાવે. મીઠી વાગે મોરલી ને મીઠા સુર રે લાવે. મીઠી મીઠી વાગે મોરલી ને મીઠા સુર રે લાવે. મોર પીંછવાળા, અરે મોરલી વાળા, મારા દ્વારિકા વાળા ઠાકર મને તારી યાદ સતાવે. દ્વારિકાના ઠાકર મને તારી યાદ સતાવે. ખળખળ વહેતી ગોમતી ના ઘાટે રે બોલાવે. હેલો ગાઈઝ, હવે અમે બેટ દ્વારકાથી જઈ છીએ. હવે આપણે શું કહેવાય, નાગેશ્વર. હવે અમે નાગેશ્વરની ટ્રાવેલિંગ કરશી. તમે જોઈ લ્યો આ બેટ દ્વારકાનો નજારો. પડી ગયા અમે દ્વારકામાં જઈને પડી ગયા. આ મોજા. હેલો ગાઈઝ, હવે આપણે પગી ગયા છીએ મંગલમાન મંદિરે, પણ અંદર લગભગ કેમેરો ચલાવવાની મનાઈ છે, એટલે બારે ઊભા છીએ આપણે. તમે જોઈ શકો છો અહીંનું લોકેશન. અમારા બા ની બધા અમે આવ્યા છીએ. અમુક માણસ એવું લખીને મૂકી દે છે કે દ્વારકાવાળાની રજા હોય ને તો જવાય, પણ દ્વારકાવાળાની રજા હોય ને એટલે ફેમિલી સાથે જવાય, એકલા ન જવાય. જોઈ શકો છો આ મંગલમાનું મંદિર. જય દ્વારકાધીશ, જય મા મંગલ. ભાઈબંધીનો નાતો ઈ નિભાવે. દ્વારકા વાળા ઠાકર
કરાવે. મારા દ્વારિકાના ઠાકર ગાઈસ હવે આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મંદિરે. આપણું છેલ્લું સ્ટોપ છે. હવે અહીંથી આપણો બ્લોગ પૂરો થઈ જશે. તમે જોઈ શકો છો કે અમે મંદિર પાસે પહોંચી ગયા છીએ. મોહન મને તારી અમને લુક દેખાડી દો. આવે. મહાદેવ જોઈ શકો છો. ઓકે. હર હર મહાદેવ શંભુ, હર હર મહાદેવ શંભુ. તમે ટ્રાફિક જોઈ શકો છો. આ અમારા બની જો આગળ આગળ ભાગે છે. અને આ અમારી બેન મોટી, મારાથી નાની, આ ભાણો, આ અમારા જો ઈસુ, અમારા બાજુ ટે થઈ ગયા હો. થાકી ગયા હાલી હાલી. જો અમારા બાની હાલત જો. હેલો ગાઈસ, હવે અહીંથી આપણો બ્લોગ પૂરો થાય છે. એટલે બધાને બાય બાય, ટાટા. જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે યુટ્યુબ ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબર બધું કરજો. અને કોમેન્ટ તો જરૂર ને જરૂર કરજો કે કોણ કોણ આટલી જગ્યાએ ફરી આવ્યું હોય. ઓકે, બાય.